કરું પ્રભુ. ભગવાન કાલે અમદાવાદ શ્રીનગરમાં એમ કહે કે પહોંચ્યા, ત્યાં ઘણા લોકોને સમાધિ કરાવી. બીજા આજે એમ કે વિદ્વાન બ્રાહ્મણો હતા, એમણે ભગવાનની એ વાત સાક્ષાત જોઈ તો પણ માનવામાં આવી નહીં. પછી એમના શિષ્યોને ભગવાને સમાધિ કરાવી. પછી એ શિષ્યોએ સમાધિમાં શું શું એમને દેખાયું એ ઘટના વર્ણવી. પછી એમને ભગવાન ઉપર વિશ્વાસ થયો. પછી ભગવાનના આશ્રિત થયા. ભગવાનના આશ્રિત થયા પછી એમ કે બધા વિદ્વાન તો હતા જ, જ્ઞાની હતા. એટલે ભગવાને કહ્યું કે ભાઈ જ્ઞાની હોય વિદ્વાન હોય તો પણ વર્ણાશ્રમનો ધર્મ એમ કે ત્યાગ કરવો નહીં. એ આપણે ત્યાં સુધી જોયું. હવે આગળ જઈએ આપણે. શ્રીનગરમાં આવો ભગવાનનો પ્રતાપ પ્રત્યક્ષ પેકીને ઘણા લોકોએ સમાશ્રય કર્યો. એ રીતે ત્યાં દર્શન ઉપદેશાદિકથી અનવધિ આનંદ આપતા થકા પ્રબોધની ઉત્સવ સુધી ત્યાંના ભક્તોએ યથાપૂર્વ વળાવ્યા થકા ત્યાંથી નીકળી ભગવાને વિવિધ વૃક્ષવૃંદ અને સરોવર વિગતથી મનોહર એવા જેતલપુરમાં પધારી વડવૃક્ષોથી વિરાજમાન સરોવરને કાંઠે ઉતારો કર્યો. અમદાવાદની બાજુમાં જેતલપુર. જેતલપુરમાં પ્રસાદીની મૂર્તિ છે, બરાબર. એટલે અમદાવાદ જાઓ તો જેતલપુર જઈને એ પ્રસાદીની મૂર્તિના દર્શન અવશ્ય કરી દેવું. એક પેલી રાધા કૃષ્ણવાળી મૂર્તિ એક પ્રસાદીની છે જેતલપુરમાં, વચ્ચેના દેરામાં કે એમાં કંઈક છે ને, એક મૂર્તિ પ્રસાદીની છે. અમે ગયા હતા ને તો ત્યાંના જે કોઠારી હતા ને નીચે, હા, અને એમણે ઉપર આવીને અમને સ્પેશિયલ એમણે બતાવેલું. બહુ સારા કોઠારી હતા ને બહુ ભગવદી હશે. પછી અમને કહ્યું કે હવે તમે અમદાવાદ જશો ને તમને જમવાનું ના મળશે, તો તમે અહીંયા ઠાકોર જમાડીને જ જાઓ એમ કહ્યું હતું. લગભગ આ 2003-04ની વાત હશે, 10-12 વર્ષ જૂની વાત. એટલે એક ત્યાં પ્રસાદીની કોઈ મૂર્તિ છે, એક્ઝેક્ટલી મને યાદ નથી. ના એ નહીં. પલંગવાળી લીલા તું તો આ સગડા હું આવી રીતે જ પહેરેલી ત્યાંની, ત્યાંથી અલજુદ એ છે જેતલપુરમાં. પછી આપણે પેલા ત્યાંથી આમ પેલા દૂર જવાનું પેલા બુરંજ જેવું છે ને ઉપર પેલા કઈ લીલા કરેલી જેતલપુર મારો. હા હા હા, રોટલો ખાધેલો ને પેલા કયા બા પેલા મઠ ને રોટલો ખાધેલો ને, મઠનો રોટલો ખાધેલો. એ જગ્યા પર અમે ગયા હતા. એ જગ્યા પેલા મઠનો રોટલો છે ને બહુ ગરીબ, હા બહુ ગરીબ માણસો ખાતા હતા. ગરીબ માણસ એના ઘરે તો મઠનો રોટલો હોય. હા, એટલે મઠનો રોટલો ભગવાને ખાધેલો એ જગ્યા પર. એ જગ્યા તમે કહો યાદ આવી ગયું. આપણે ગયા હતા એ જગ્યા પર ગયા હતા. ચાલો, એટલે જેતલપુરમાં પધારી વડ વૃક્ષોથી વિરાજમાન સરોવરને કાંઠે ઉતારો કર્યો. આજે પણ તમે જેતલપુર જાઓ ને તો તમને એમ ખબર પડી જ જાય કે તમે અમદાવાદથી દૂર આવી ગયા. કુદરતી રીતે એવું છે. શાંતિ, બહુ શાંતિ લાગે તમને ને મંદિરમાં પગ મૂકો એટલે તમને આમ ખબર જ પડી જાય કે આ તમે શહેરથી દૂર. એકદમ મસ્ત વાતાવરણ, એકદમ ઠંડુ ને કઈ ટ્રાફિકની પબ્લિકને એટલું કંઈ નહીં. ને જેવી અમદાવાદમાં નંદ નારાયણ દેવનો ધમધમાટ એવી જ અહીંયા રાધાકૃષ્ણની ને એની બહુ શાંતિ. અમદાવાદના મંદિરમાં આખો દિવસ ચહેલ પહેલ ધમધમાટ કંઈ ને કંઈ હોય, ત્યારે તમે જેતલપુર જાઓ એટલે શાંતિ જ શાંતિ. કદાચ ઘણો સમય એવું જોવામાં આવે કે તમે જેને લઈને ગયા હોય તમારા 2-4 બીજું કોઈ દેખાય જ નહીં, 2-4 માણસો તમારા જ હોય. એકદમ શાંતિ. એટલે જે તીર્થયાત્રાળુ કેવા જે ફરવા નીકળેલા હોય એના સિવાય કોઈ જેતલપુર જતા નથી. ને આ લોકો અમદાવાદથી ઘણી વખત પેલો સમયો કેવું કાઢે છે જેતલપુર સુધી પ્રસાદીની જગ્યા, એટલે ચાલતા ચાલતા અમદાવાદથી ઘણા હરિભક્તો ત્યાં સમૈયા જેવું કાઢે છે ખરા. ચાલો, ત્યાંના ભક્તોએ યથોચિત સેવા કર્યા થકા ત્યાં રહીને બહુ સામગ્રી ભેગી કરાવી. પૂર્ણ દક્ષિણાવાળો વિષ્ણુયાગ અને રુદ્રયાગ કરાવ્યો. પાછો ભગવાને વિષ્ણુયાગ અને રુદ્રયાગ કરાવ્યો. પૈસા બચાવવાની વાત જ નહીં કરવાની, પૈસા તો વાપરતા જ રહેવાના. સમજ્યા? પાણી અને પૈસા એ વહેતા હોય ત્યાં સુધી સારા. એક જગ્યા પર અટકા એટલે બગાડ જ થાય. સમજી ગયા ને? એક જગ્યા પર રહ્યા એટલે એનો દુરુપયોગ થાય, બગાડ થાય બંનેનો. પાણી ને પૈસા બી એવા એ વહેતા જ સારા.
બરાબર. એ જેમ વહેતા જાય એમ પેલા કહે ને કે ગંગામાં જેટલા સ્નાન કરે, ગંગાનું પાણી ને એનો પટ જેટલો મોટો, જેટલા વહે એટલા વધારે લોકોને એમ કહે કે પવિત્ર થવાનો ચાન્સ મળે. આ એવી વાત છે. પૈસા એ કરીને જેટલું સત્કર્મ થાય એટલું કર્યા જ કરવાનું. બરાબર. તિજોરીમાં બેઠા બેઠા એ પૈસા કંઈ કરવાના નથી તમારા. એના કરતાં તમારા હાથમાં જ્યાં સુધી તિજોરીની ચાવી છે ત્યાં સુધી સમજી લેવાનું કે ભાઈ આપણા હાથમાં ચાવી છે, ત્યાં સુધી એનો સદુપયોગ કર્યા જ કરવાનો. તમે જોવા ભગવાન કેટલી બધી ઇવેન્ટ કરે છે, એક પછી એક ઇવેન્ટ જ ઇવેન્ટ. બરાબર. ઇવેન્ટ મેનેજર હતા ભગવાન, બહુ સારા. એક પછી એક તમે જુઓ કે બ્રાહ્મણોને જમાડ્યા ને રુદ્ર યાદ કરાવ્યું અને વિષ્ણુ યાદ કરાવ્યું ને ધમધમાધમ. તમે પછી પાછા એમ ન કહેતા કે તો ભગવાન હતા, પણ ભગવાન હતા કંઈ ચમત્કાર નહીં કરતા હતા. ભગવાન પણ આપણી જેમ એ સમયે પૈસા ભેગા કરીને જ બધું કરતા હતા. બરાબર. એટલે કંઈ ચમત્કારથી કંઈ કરતા ન હતા. ચમત્કાર તો ખાલી ભગવાન શું ઐશ્વર્ય તો પોતાની સામર્થ્ય તો ખાલી સમાધિમાં ને એમ જ કરતા હતા. આ બધું જે કરતા હતા હરિભક્તો પૈસા આપીને જ કરતા હતા અને ભગવાન કરાવતા હતા. અને બ્રાહ્મણને જમભોજ કરાવતા હતા ભગવાન. બરાબર. હાથ થોડા ખુલ્લા રાખવાના. ચાલો. એક દિવસે પુષ્પમય વાટિકામાં વડ વૃક્ષમાં બાંધેલા હિંડોળામાં ભગવાનને વિરાજમાન કરી પૂજા કરી ચારે બાજુ સર્વભક્તો વીંટાઈને બેઠા. ભગવાને ત્યાં વડ વાટિકામાં પેલો હિંડોળો બનાવેલો ત્યાં જેતલપુરમાં. ભગવાન એમાં ઝૂલેલા ને પછી બધા હરિભક્તો ચાર બાજુ બેઠા. બરાબર. અને ભગવાનની પૂજા કરીને બધા બેઠા. આવા અવસરમાં ત્યાં શક્તિના ઉપાસક દુરાચારી વામ માર્ગીઓ આવીને પોતે માનેલા કૌલ મતનો અનુવાદ કરતા ભગવાને તેનું સત્શાસ્ત્રોના પ્રમાણોનો ઉપન્યાસ કરવા પૂર્વક બહુધા ખંડન કર્યું. આ કૌલ મત છે. બરાબર. બહુ આ બધા જે આપણા મલિન દેવતાઓના આ બધા મત હોય ને તે મધ્ય માસ ને આ બધું એમાં એ લોકો એમ કે પ્રસાદ તરીકે ધરાવે પેલા એમના દેવીઓને. શક્તિના ઉપાસક એટલે દેવીના ઉપાસક. બરાબર. એ આપણે કંઈ કામનું નથી ને એનું ખંડનતા વ્યાસજીના બધા શાસ્ત્રોમાં પણ આ બધું છે જ, આવે જ છે. ને આપણા રામાનુજ વેદાંતે પણ એનું ખંડન કરેલું છે. ભૂમિકા વાંચો તો તમને બધાનું ખબર પડે. પાશુપત મતનું ખંડન, કૌલ મત ને આ બધા એક પાનામાં જ પૂરા થઈ જાય છે. તમે જોવું તો તમને ખબર પડે. તો ખંડન બંડનની બહુ આપણે પ્રક્રિયા કરવી નથી. ભગવાને જે લીલા કરી આપણે ગાઈએ. બરાબર. તો બધું ખંડન થયા કરવાનું છે. તેને નહીં સહન કરીને તે સર્વેનો અગ્રેસર પાપમૂર્તિ કીચક નામના વિપ્રે વેદનું તાત્પર્ય હિંસા ગર્ભિત યાગમાં છે એમ બહુ વિવાદ કરતા ભગવાને વેદનું તાત્પર્ય હિંસા ગર્ભિત યાગમાં નથી એમ સપ્રમાણ સહયુક્તિ નિરૂપણ કરવા પૂર્વક. આ કીચક હતો બહુ ભારી હતો, શક્તિનો ઉપાસક હતો. એ શું હિંસામય જ યજ્ઞ યાગાદિક કરતો હતો. બરાબર. એ હિંસામય પાછો જાતનો બ્રાહ્મણ હતો તો પણ એટલે સંગદોષ કરીને બગડેલો, સંગી કરીને હિંસામાં મહાદોષો દર્શાવ્યા અને હિંસા ગર્ભિત યાગની પાપી પ્રવૃત્તિનું મૂળ નિરૂપણ કરતા વિશ્વજીત નામના ઇન્દ્રનું આખ્યાન કહી સંભળાવ્યું. બરાબર. એ રીતે સત્શાસ્ત્ર નિષિદ્ધ એવા પણ મદિરા માંસાદી સેવનને ધર્મકોટીમાં માનીને અજ્ઞાની લોકોને નરક યોનિમાં નાખતા સર્વત્ર ભમતા ધર્મનો જ ધ્વંસ કરનારા જે વામીઓ હતા તેમની પાપી પ્રવૃત્તિને વંટોળીઓ જેમ આંકડાના તૂરને અનાયાસથી ઉડાડી મૂકે તેમ પોતાના ઉપદેશ પ્રતાપથી તત્કાળ ટાળી નાખીને વૈદિક ધર્મની પ્રતિષ્ઠા કરી. એટલે આ વામ માર્ગીઓ જે હતા એમ કહે કે સર્વથા શું પાપી વૃત્તિઓ કરતા હતા અને શું ધર્મનો ધ્વંસ કરતા હતા. એટલે ભગવાન એમ કહે કે એ બધા વામપંથીઓને હરાવી દીધા. બરાબર. આ બધા વામપંથીઓ અત્યારે પણ છે ને, આ લોકો પણ બધા અત્યારે બધા આવા નવા તર્ક ને તર્ક જ આપે છે, ખોટા તર્ક આપે છે. બરાબર. દાબુડી જમુડીઓ બધા છે ને, કેવી છે ને બધા કે ભાઈ બંગાળમાં આ લોકો યજ્ઞ કરવા ગયેલા તો વિરોધ કરવા ગયેલા કે એનાથી પ્રદૂષણ વધે છે. પછી આ બધા પણ ભણેલા હોય ને આચાર્યને બધા તે કે જાઓ પેલું લઈ આવો તમે પેરામીટર, પ્રદૂષણ વધે કે ઘટે એનું શું, તો કે પેલું મશીન આવે ને તો કંઈ લઈ આવ્યા આ લોકો. પછી આ લોકોએ યજ્ઞ શરૂ કર્યો જોરદાર, વૈદિક મંત્રો ઉચ્ચારણ કર્યું અને ગાયનું ઘી અને પછી ચંદનનું લાકડું કે જે કંઈ હતું તે હવીસ બવસ ધરાવ્યું ને પહેલાં તું માપી લે. અત્યારે પહેલાં મપાયું અને પછી કર્યું તો ઉલટી વાતાવરણ શુદ્ધ થઈ ગયું એનાથી. પેલા બધા ઝંડા બંડા લઈને આવેલા, ઝંડા પેલા ખુરશીની નીચે ચાલ્યા જાય ને, બધા ખુરશીની નીચે ચાલ્યા ગયા ને એ બધા ચાલ્યા ગયા ત્યાંથી. બધી બાબતમાં આંદોલન નહીં કર્યા કરવાનું, ખોટા આંદોલન નહીં કરવાના. અમુક માણસને આદત હોય વાતે આંદોલન કર્યા કરે, બેઠા ઝંડા લઈને નીકળી જાય.
બરાબર. એવા ખોટા ખોટા આંદોલનો ના કરવા, જે કહ્યું હોય તે પોઝિટિવ ક્રિયા કરવી. દિલ્હીમાં બી એક માણસ એવો જ છે, વાતે વાતે આંદોલન જ કર્યા કરે છે બધા, આની ડિગ્રી ખોટી ને પેલાનું આ ખોટું ને. અરે ભાઈ તું જે ચીફ મિનિસ્ટર જાણો છે એની ચિંતા કરને ભાઈ, બધી આખા ગામની હું ફિકર કરે છે કે વડાપ્રધાનની ડિગ્રી નકલી છે ને આની ડિગ્રી આ છે ને પેલાની આ છે. તું તારું કામ કરને ભાઈ, જે કરવા આવ્યો તે બરાબર. એ બધા ખોટા ખોટા આંદોલન કરવાથી કઈ થવાનું નથી. અરે ખોટા માણસ આવો ખોટા. ચાલો, હવે તમારી છાપ ખરાબ થાય. લોકોને એવું હતું કે ભાઈ એ લોકો રાજનીતિ ન કરશે અને રાજ કરશે. હવે એ લોકો પણ રાજનીતિ કરતા જ થઈ ગયા ટૂંકમાં, સમજ્યા? એવું થોડું જરૂરી છે કે તમે રાજનીતિમાં જાઓ એટલે તમારે રાજનીતિ કરવી જ જોઈએ. તમારી એ ઓળખાણ હતી, સમજો તો ભાઈ તમે લોકો હકીકતમાં શું લોકોનું ભલું કરવા આવેલા છે. તમે લોકોમાંના એક છો, એટલે તમે રાજનીતિ, ગંદી રાજનીતિ ન કરશો, ડર્ટી પોલિટિક્સ. પણ તમે પણ એ કરવા માંડ્યા એટલે વાત પૂરી થઈ ગઈ. તમે પણ પેલા લોકો જેવા જ થઈ ગયા છો. પછી બીજા બધા પક્ષોને તમારે ગાળ દેવાનો કોઈ અધિકાર નથી, તમે પણ એવા જ થઈ ગયા ને. આપણે જે ભગવાનથી વિમુખ લોકો, અભક્તો જે કરે એવું આપણે પણ કરીએ તો પછી આપણામાં એનામાં ફરક શું? સાધુ પુરુષનું તો એ લક્ષણ છે, બરાબર. ચાલો, એ રીતે ત્યાંના ભક્તોને અનેક રીતે આનંદ આપી ત્યાં આવેલા દબાણના ભક્તોની પ્રાર્થનાથી ત્યાં પધાર્યા. ભગવાન દબાણમાં બહુ મોટો યજ્ઞ કરેલો, અહીંયા પણ લાડુ ગબડાવેલા મહારાજે, બરાબર. આમ કરીને લાડુ ગબડાવેલા ધમધમાઈને, અને ઘી, એ ઘીની તો આમ ઓહો રેલમ છેલ. અરે બધું એ બધા નાખે. હવે ત્યાં રહીને ભગવાને ત્યાંના ભાવિક ભક્તોને, બીજા બહુ દેશ દેશમાંથી આવેલા ભક્તોને દર્શન, પૂજન, ઉપદેશ આદિક વડે પ્રતિદિન આનંદ આપતા થતા બહુ ઉપયોગી સામગ્રી તૈયાર કરાવી એક મોટો વિષ્ણુયાગ આરંભ્યો. ત્યાં પણ વિષ્ણુયાગ કર્યો ભગવાન. આ યાગમાં બહુવિધ ભક્ષ્ય ભોજયાદી ઉત્તમ ભોજનો વડે તૃપ્ત કરેલા અને ઈચ્છા થકી પણ અધિક આપેલી દક્ષિણાથી સંતોષ પામેલા અસંખ્યાત બ્રાહ્મણોને જય ઘોષ ધ્વનિ સર્વ દિશામાં પ્રસર્યો હતો. ભાઈ 200 વર્ષ પહેલા આવ્યો હોત ને આ બધી તકલીફ ન હોત. આ ભગવાનની જોડે જોડે ફર્યા કરવાનું, વિષ્ણુયાગને જમવાનું, વિષ્ણુયાગને જમવાનું, કોઈ ટેન્શન જ નહીં. આ બધી ચિંતા જ નહીં તમારે. ભગવાનની જોડે, હા ભગવાનની જોડે જ. શું બોલ્યા? ભાખરીનો પણ લાડુ તો બને જ ને છેલ્લે. તો તમને બનાવવા આવડવું જોઈએ. તમે યાર ભાખરીના લાડુ બહુ મસ્ત બને. શું વાત કરો? તો યાર ભાખરીના લાડુ બહુ ફાઇન બને. તમે બનાવતા આવડે જ તો ચૂરમા લાડુ થઈ જાય. ચાલો, આ યાગમાં બહુવિધ ભક્ષ્ય ભોજયાદી ઉત્તમ ભોજનો વડે તૃપ્ત કરેલા અને ઈચ્છા થકી અધિક દક્ષિણાદી અસંખ્ય બ્રાહ્મણો એમ કે કેવા સંતોષ થઈ ગયા. કોઈ પણ યાચક નિરાશ થઈને પાછો ગયો ન હતો. યાચક માંગવા વાળો આપણા ઘરે, ગ્રહસ્થના ઘરે ખાસ કરીને, આમ તો કોઈના પણ ઘરે, હવે તો આ લોકો પણ આપે છે. હમણાં જ કોઠારી વાત કરતા હતા કે બપોરે એમ કહે કે અમે લોકો રસોડું ખુલ્લું રાખીએ છીએ. ખુલ્લું એટલે કેવી રીતે કે બહારથી કોઈ માંગવા વાળો આવ્યો હોય તો એને અંદર ના બોલાવીએ, તો પેલા વોચમેનને કહી દીધેલું એટલે થેલીમાં ભરીને આપી દીધું. બહુ સુધારો છે, સમજો. કેમ કે કોઈ પણ ભૂખ્યો માણસ મંદિરમાંથી ભૂખો ન જવું, પૈસા પણ નહીં લેતા એને. 50 રૂપિયા પહેલા જે યાત્રાળુઓ પાસે બી જમવાના ને કે એના લેતા હતા પહેલા, બંધ કરી, હા બંધ કરી દીધા. 50 રૂપિયા હવે એના પણ નહીં લેતા. પછી એણે એમ કે એની ઈચ્છા પ્રમાણે જે ગલ્લામાં મૂકવું હોય તો મૂકે, બાકી અમે નહીં લેતા. એ હકીકતમાં સદાવ્રત એને જ કહેવાય, સમજો. 100% વધારે. હે કોઈની કોઈ ચર્ચા આપણે નહીં કરી. રેકોર્ડિંગમાં કોઈ દિવસ કોઈની વાત કોઈ કદાપી ન કર્યું, સમજજો. જેને જે કરવું હોય તે કરે. બધું મેનેજમેન્ટ છે. મેનેજમેન્ટમાં જે સારું હોય તો આપણે કહેવાનું. સારી વાત છે ને કે તમે કોઈ પણ ભૂખ્યો માણસ મંદિર પાસેથી જતો હોય, યાચક હોય અને યાચના કરે તો એને તમે મંદિરમાંથી આપો છો તો બહુ સારી વાત છે. આના સ્વામિનારાયણનું આજે ખાશે તો ગમે ત્યારે ગાશે. ભગવાનના જે કંઈ મંદિરનું અન્ન એને પડ્યું પેટમાં તો ગમે ત્યારે કંઈક એનું સારું થશે, સમજો. ઘણી વખત એવું થતું હોય છે કે ઘણા બધા મંદિરોમાં ઘણી બધી રસોઈઓ બગડતી હોય છે. એના કરતાં જે કોઈ માંગવાવાળો હોય એને દઈ દેવું, એનાથી શું સારું જ થવાનું છે ને. કાં કોઈના પેટમાં જશે તો સારું જ થશે. પોઝિટિવ થિંકિંગ છે એકદમ, બરાબર. હા, બી નાખો એટલે ગમે ત્યારે ઉગે જ. તમે મંદિરની આજુબાજુ કોઈ પણ જાતિના કોઈ પણ માણસ રહેતા હો, તમે જ્યારે કોઈ કુદરતી આફત આવી પડે તમે ત્યારે એને સાથ સહકાર આપો, જાઓ. એ તમને હંમેશા સાથ સહકાર આપશે.
નિયમ જ છે, તીત ફોર તેથવાળો નિયમ જ છે. તમે જેવું કરો એવું જ પામો. તમે વાતે વાતે બધાને ડીંગલા કરો તો પછી તમને પણ ડીંગલા કરે કોઈને કોઈ આગળ. સમજો, ડીંગલા ના કરવાના. અમુકને આદત હોય દરેક બાબતમાં વિરોધ જ નોંધાવ્યા કરે. એવો વિરોધ થોડો કરવાનો હોય. ચલો, એટલે યાચક નિરાશ થઈને પાછો ના જોવો જોઈએ. હા, વચ્ચે કહેવાની એક વાત રહી ગઈ. ગ્રહસ્થનો પરમ ધર્મ કયો જોઈએ? એના ઘરે આવેલો જે કોઈ અતિથિ એમ કહી કે નિરાશ થઈને એના ઘરેથી જવો જોઈએ નહીં. એને કંઈ પણ આવે, ઘરમાં આવ્યો એટલે છેલ્લે કંઈ નહીં તો પાણીનો ગ્લાસ તો પૂછવો, એ તો પીવડાવો. બાકી જે કંઈ ઘરમાં હોય, રોટલી હોય, શાક હોય, દાળ હોય, ભાત હોય, જે પણ કંઈ હોય, માંગે કોઈ પણ, તો એને જે કંઈ તમારી અવસ્થા હોય, સ્થિતિ હોય, પ્રમાણે દઈ દેવું. પણ દેવું ખરું. એવું કહેવાય છે કે યાચક તમારે ત્યાંથી નિરાશ થઈને ગયો, ખાલી હાથે ગયો, એટલે તમારા પુણ્ય કર્મ બધા લઈ ગયો. સમજો, એટલે માંગવાવાળો આવે એટલે એને જે કંઈ આપવાનું હોય તે તમારે તમારી કેપેસિટી પ્રમાણે કંઈ ને કંઈ તો આપવું. છેલ્લે કંઈ ન હોય તો પાણીનો ગ્લાસ પીવડાવી દેવો. ગ્રહસ્થના ઘરેથી માંગવાવાળો કોઈ દિવસ ખાલી હાથે જવો જોઈએ નહીં. બરાબર? તમને એ નિયમ નહીં લાગતો. તમે મારી સામે જોવું જ નહીં. બરાબર? તમે ગ્રહસ્થ નથી અત્યારે, તમારા બાપા છે. બરાબર? પણ હવે એમાં તો યાચક કોણ છે? એ પેલા યાચક એને તમારા બાપાએ ભીવે મળીને નક્કી કરવું પડે. એટલે બહુ અઘરો સવાલ થઈ જાય. બરાબર? ચાલો, તમારા બાપા એની પાસે માગે કે તારી પાસે કહ્યું તો તું દઈ જાય, તને ભગવાને મારા માટે મોકલો છે. એ લોકો કહે કે હું માંગવા આવ્યો. તમારા બાપા કહે ના, હું લેવા વાળો છું, આપવા વાળો નથી. બરાબર? એટલે પછી પેલો જે કંઈ લઈને આવ્યો હોય 2-4 ઘરેથી તે આપીને ચાલ્યો જાય કે લેવો ભાઈ, હું આપીને જાઉં. ચાલો, એ રીતે મહાયજ્ઞ સંપૂર્ણ નિર્વિઘ્ન પ્રવર્તતા કેટલાક આસુરી વૃત્તિવાળા વિપ્રો ભગવાનનું ઐશ્વર્ય નહીં જાણતો હોવાથી તેમાં વિઘ્ન કરવાનો વિનિશ્ચય કરી યોગ ઉપયોગી ધ્રુતાદી સામગ્રીના સ્થાનમાં વિનિયોગ કરી વ્યય કરતા અલ્પવારમાં ધાન્યશાળા, ધ્રુતાદી રસશાળા અને પાકશાળા ખાલી કરી દીધી. આ લોકોએ બધું બહુ ઊંધું કામ કરેલું. બધા ઘીના જે પેલા માટલા આવે ને, પહેલાં તો માટલાઓમાં ઘી લોકો મોકલતા હતા. અંદર યજ્ઞશાળામાં માટલાઓ જ પડી રહેતા હતા. લોકો બધા ઊંધા વાળી ગયેલા. બરાબર? પછી એમ કહે કે ધાન્યશાળા, બધું અનાજ હતું એ પણ બધું વેર વિખેર કરી નાખેલું. પછી એમ કહે કે પાકશાળા, એટલે જે ખાલી પાક જે બનેલા હતા તે પણ બધા ઊંધા ચત્તા કરી નાખેલા. બધા અમુક પેલા આમ નાખી દીધેલા, બધું અગ્નિને આમ તેમ. મતલબમાં યજ્ઞનો બધો ભંગ કરવા માટે આ બધાએ બહુ કોશિશ કરેલી. બરાબર? હવે પણ કહે ને કે જેને રામ રાખે એને કોણ ચાખે. ભગવાને આમ નજર માત્ર કરી, સોટી અડાડી એટલે બધા ઘીના કુંડલા પાછા ભરાઈ ગયા અને ભગવાને ચમત્કારિક આખ્યાન કરેલું. બરાબર? એટલે જલને વાલે તો જલતે રહેતે, હમ તો જલસે કરતે. ભગવાને કહ્યું ને એ પ્રમાણે. સ્વામિનારાયણનો સત્સંગી. બરાબર? આપણા બોસ કહે ને લહેર પાણીને લાડવા. બોસને પૂછો શું છે, કેવું છે? બોસ શું કહે? લહેર પાણીને લાડવા. ચાલો, આ વાત સાંભળતા ભગવાને તે બ્રાહ્મણોનું હૃદય કૌટિલ્ય જાણ્યું છે, તથાપી તેમના નિગ્રહમાં નહીં પ્રવર્તતા. જો હૃદય કૌટિલ્ય જાણી લીધું કે આ હૃદયથી કેવા છે બધા લુચ્ચા કપટી છે સાલાઓ, એક નંબરના લુચ્ચા માણસો, બીજાનું સહન નહીં થાય. અસૂયા, આપણે આગળ જોયો ને, અસૂયા એટલે ઈર્ષ્યા. બીજાનો જે કંઈ ઉત્કર્ષ હોય તે સહન થાય નહીં, એ અસૂયા કહેવાય. ઘણા લોકો અત્યારે તો 80-90% લોકો અત્યારે એવા વર્તે છે. બીજાનું સારું દેખાય જ નહીં, જોવાય જ નહીં. ભગવાને જોઈ લીધા એ લોકોના, તો પણ ભગવાન જો કેવા એકદમ વિશાળ હૃદયના છે, તેમના નિગ્રહમાં નહીં પ્રવર્તતા. એટલે એમને કંઈ ભગવાન એવો સંકલ્પ પણ ન કર્યો કે એ લોકોનું ભૂંડું થાય. તેમના અજ્ઞાનને હરીને જ તેમની ઉપર અનુગ્રહ કરવા સંકલ્પ કર્યો કે તત્કાળ જ જે શાળાઓ ખાલી હતી તે સંપૂર્ણ ભરાઈ ગઈ. પેલાનો નિગ્રહ ના કર્યો પણ એમની ઉપર અનુગ્રહ કર્યો ભગવાને. નિગ્રહ એટલે તમને ખબર ને, નિગ્રહ અને અનુગ્રહમાં ફરક છે. સામેવાળો તમારું કંઈ ભૂંડું કરે તો તમે એના બદલામાં એનો નિગ્રહ કરો. નિગ્રહ એટલે કેવી રીતે? તમે વિચાર કરો કે આનું ભૂંડું થાય, આ તમે જાતે નિગ્રહ કરો કે બીજા પાસે કરાવો. બરાબર? એ તમારી કેપેસિટી ઉપર છે. જાતે નિગ્રહ કરો એટલે ખબર ને તમને, આ જાતે કરેલો નિગ્રહ છે. બીજા પાસે કરાવો તમે મગજથી કરાવો, બીજા કોઈને પ્રેરો એના નિગ્રહ માટે. ભગવાને એવું કોઈ કાર્ય ન કર્યું. ભગવાનને તો જાતે કરવા માટે ખાલી સંકલ્પ જ કરવાનો હતો. ભગવાને એવું કોઈ કાર્ય કર્યું નહીં. ઉલટાનો ભગવાને એમની ઉપર અનુગ્રહ કર્યો. કયો અનુગ્રહ? એમનું જે અજ્ઞાન હતું. શું અજ્ઞાન? કે ભાઈ આ જે કપટરૂપી અજ્ઞાન કે જેને કરીને એ લોકો એમ કહે કે શું આ બધું ખોટું કામ કરેલું, કે ભાઈ ઘીના કુંડલા જે હતા તે બધા ઊંધા પાડી દીધા અને પાકશાળાઓ ખાલી કરી દીધી. ભગવાને એમનું અનુગ્રહ એટલે અજ્ઞાન બધું હરી લીધું આ પ્રમાણે. એટલે દોષ જે હતા તે એમના હરી લીધા ભગવાને. એટલે શું થયું પછી? ભગવાને જે એમ કહી કે સંકલ્પ કર્યો એટલે જે શાળાઓ બધી આ ખાલી થઈ ગઈ હતી તે પાછું બધું ભરાઈ ગયું.
અને ધ્રુતાદી સામગ્રીથી ભરેલા ઘણા ગાડા પણ દેખાયા. પછી બધા સામગ્રી વાળા બધા ગાળા ને ગાળા દેખાવા માંડ્યા. બરાબર, ગાળા ભરાઈને એ તમે શું ખાલી કરવાના? ભગવાનની જ્યાં ઈચ્છા હોય તો ભરાઈને આવે. નરસિંહ મહેતાની દીકરીનું કુંવરમાઈનું મામેરું હતું તો બધા લોકો બહુ હસતા હતા ને આને તેને. પછી ભગવાનને લક્ષ્મીજી જાત્યા અને બધા ઓહો કેટલી સામગ્રી, લેવા વાળો થાકી જાય. ઠાકોરજી જાતે આપવા બેઠા હોય તો પછી કાં જોવાનું જ તમારે, લેવા વાળો થાકી જાય. ટ્રક ભરીને લેવો, ક્યાંથી લેવો, હું લેવો એ તમારે ઉતારી લેવાનું, બીજું કઈ નહીં, ક્યાંથી લેવાય. હવે એમાં શું છે, ટ્રક ભરીને આવું માણસ તો એવા છે. એલ્યુમની વાટકી સારું તમે પેલા જડિયામાં આપતા હતા ને, એટલે એલ્યુમની વાટકી આખી એવી બીજી આખી ટ્રક. તે પછી તે બધા બ્રાહ્મણો ભગવાનનું અદ્ભુત ઐશ્વર્ય દેખીને અત્યંત ત્રાસ પામી ભગવાનને શરણે જતા વિજ્ઞાનને પામ્યા. આવું ભગવાને ઐશ્વર્ય કર્યું એટલે બધા ત્રાસી ગયા. અને પછી શું થયું કે ભાઈ ત્રાસ પામી ભગવાનને શરણે ગયા. અમુક પેલા ચમત્કારે કરીને જાય ને આ પ્રમાણે, એટલે પછી કંટાળી ગયા, થાકી ગયા. પછી થયું એમને કે ભગવાન સિવાય બીજો કંઈ છૂટકો નથી આપણો. એટલે ભગવાનની શરણમાં ગયા. એટલે પછી વિજ્ઞાન ભગવાન એટલે શું, પોતાના સ્વરૂપનું જ્ઞાન આપ્યું, અજ્ઞાન એમનું હરી લીધું. એ રીતે અભૂતપૂર્વ રાજાથી સમસ્ત જનોને મહાવિસ્મય કરનારો મહાયજ્ઞ સંવત 1866 પોષ શુક્લ પૂર્ણિમામાં એ પરિપૂર્ણ કર્યો. આ દભાણનો યજ્ઞ બી એક બહુ હિસ્ટોરિકલી બહુ મોટી ઘટના છે સંપ્રદાયની. દભાણનો યજ્ઞ બહુ મોટા પાયા પર ભગવાને કરેલો ને આ પણ એક બહુ મોટી ઘટના છે. જેમ કાંકરિયા પર અમદાવાદમાં ભગવાને જે એ કરાવેલી ને 84 કરાવેલી ને એમાં પણ બહુ મોટું કાર્ય હતું. એ સમયમાં બહુ મોટું કાર્ય હતું. કારણ કે આમાં વિઘ્ન બહુ ભગવાનને, એટલે ભગવાન હતા એટલે વિઘ્ન નડે જ નહીં, પણ આમાં વિઘ્ન બહુ નડેલા હતા. પણ બહુ ભારી એકદમ મોટામાં મોટો યજ્ઞ હતો આપણો. એટલે આમ હિસ્ટોરિકલી જોવા જઈએ તો આ પણ એક બહુ મોટી ઘટના હતી સંપ્રદાયની. સમજો, ચાલો. અરે મોટા પાયા પર તમે કઈ પણ કરો એટલે નાની નાની તો કેટલી બધી વસ્તુઓ તમારી બાકી રહી છે. એટલે વિરોધને ભગવાને દામીને એકદમ શાંતિથી યજ્ઞ પૂરો કર્યો ને બધાને રાજી કર્યા. ને પેલા વિરોધી હતા એને પણ ભગવાને પોતાના પક્ષે લઈ લીધા. એટલે આ દભાણનો યજ્ઞ આમ બહુ મહાત્મય વાળો ને બહુ મોટો યજ્ઞ કહેવાય. હા, પછી આ દભાણની બાજુમાં એક ગામ હતું ને, ત્યાં એક ભીલનું ગામ, અને એમાં એક ભીલ હતો ને, એ ભગવાનનો બહુ સત્સંગી હતો. અને એના હથિયારબંધી એની પાસે બહુ માણસો હતા. એ તૈયાર રહ્યા હતા, આવે તો બધાને તીરકામઠાથી ભગાડી મૂકીએ. એટલે આને દભાણના યજ્ઞનું મહાત્મ્ય એ હિસાબે છે કે મોટામાં મોટો યજ્ઞ હતો. એમાં ભગવાન પોતે યજ્ઞ કરાવનારા હતા, આટલા બધા હરિભક્તો હતા, બ્રાહ્મણો હતા, બધું હતું. તો પણ વિઘ્ન કરનારા પણ પાછા સામે પક્ષે બ્રાહ્મણો જ હતા. આટલું બધું થવા છતાં એટ ધી એન્ડ ઓફ ડે તમે જોવા જાવ તો યજ્ઞ એકદમ સફળ, અને વિરોધીઓ પણ પાછા આ પક્ષે એમ. એટલે આટલી બધી ઘટનાઓ એકી સાથે ઘટવી બહુ અઘરું છે એમ. સમજો, સામાન્ય માણસની જિંદગીમાં આપણે કંઈક કરાવીએ તો આટલી બધી ઘટનાઓ એકી સાથે ના ઘટે. કંઈક ને કંઈક બગડે, આમ તેમ થાય થોડુંક, પણ ભગવાન હતા એટલે કંઈ થયું નહીં. ચાલો, એક દિવસે થયેલી સભામાં સર્વ કોઈ યથોચિત બેસી ગયા. અને પછી નાગરકાના સુરા ભક્તે રાજાઓનું, સુરા ભક્ત આવી ગયા આપણા, બરાબર, સુરા ખાચર. રાજાઓનું શ્રેષ્ઠ કર્તવ્ય પૂછતા ભગવાને બ્રાહ્મણોનું બહુ મહાત્મય કહેવા પૂર્વક તેમની સેવા પૂજા માનના કરવાની કહી. જો ભાઈ, રાજાઓનું શ્રેષ્ઠ કાર્ય શું છે? પહેલાં જે પોતાના દેશની અંદર એટલે પોતાના રાજ્યની અંદર બ્રાહ્મણ હોય એને સર્વ રીતે માનવા, અને બ્રાહ્મણનું હંમેશા ને માટે ઉત્કૃષ્ટ થાય એવું જેમ કે એ વર્તન કરવું. કોણે? રાજાએ. બ્રાહ્મણોની હંમેશા સેવા કરવી અને બ્રાહ્મણોનું હંમેશા રક્ષણ કરવું. જે દેશની અંદર બ્રાહ્મણોની રક્ષા નથી થતી એ દેશની અંદર બ્રાહ્મણ પોતાનો ધર્મ ભૂલે એટલે પછી આખો વર્ણાશ્રમનો ધર્મ જે છે તે બધા વર્ણના બધા ધર્મ એક એક કરીને ચાલ્યા જાય છે. કારણ કે બ્રાહ્મણમાં જે બ્રાહ્મણત્વ રહ્યું છે એની ઉપર જ બધા વર્ણના જે કોઈ લોકો છે એના જ્ઞાનનો જે વિષય જે છે, સમજો, એ જ્ઞાનનો વિષય સમજાવવા માટે ભગવાને બ્રાહ્મણોને નિમેલા છે. એટલે બ્રહ્મની ઓળખાણ કરવા માટે આ જગતમાં બ્રાહ્મણો છે. અને જ્યારે એ બ્રાહ્મણોને કંઈ પણ પ્રકારે તકલીફ પડે છે એટલે બ્રાહ્મણ પોતાના ધર્મની અંદરથી ખસે થોડો ઘણો, એટલે પછી બીજા પણ બધા ખસે. અત્યારે આપણી પરિસ્થિતિ અત્યારે એટલે જ ખરાબ છે, સામાજિક પરિસ્થિતિ.
જે વર્ણાશ્રમના ધર્મ પૂરેપૂરા પડાતા નથી એનું કારણ આ જ છે કે બ્રાહ્મણોની દશા સારી નથી. આ બ્રાહ્મણોએ નોકરીઓ કરવા જવું પડે છે ને આ બધું કરવા જવું પડે છે ને આ કળિયુગને કારણે. એટલે બ્રાહ્મણો પોતાના બ્રહ્મણત્વમાંથી દૂર થતા જાય છે. એટલે કાળે કરીને જોરાવરે કરીને છે, ઘણા બધા સારા પણ છે, એમણે કરવું પણ છે, સમજો, એમને પોતાના ધર્મમાં રહેવું છે, પણ કાળે કરીને રહેવાતું નથી. તો આ બધું સુધારી શકે કોણ? કોઈ મજબૂત રાજા હોય તો સુધારી શકે આ બધું કામ. આ રાજાનું કાર્ય છે, બરાબર. એટલે ભગવાને કહ્યું કે ભાઈ બ્રાહ્મણોનું બહુ મહાત્મય કહેવાપૂર્વક તેમની સેવા પૂજા માનના કરવાની ગઈ. માનના એટલે બ્રાહ્મણોને માનવાના પણ ખરા એમ. આપણે જ્યારે આપણા ઇતિહાસના પાનાઓ ખોલીએ ત્યારે તમે જો ત્રેતાયુગ હોય કે સતયુગ હોય કે દ્વાપર યુગ હોય, દરેક યુગમાં બ્રાહ્મણોના પૂજક જ હોય રાજાઓ. અરે જરાસંઘ અને કર્ણ જેવા જે અધર્મના પક્ષે લડનારા હતા એ પણ બ્રાહ્મણોની પૂજા કરનારા હતા. વિચાર કરો, રાવણ જેવો રાવણ પણ બ્રાહ્મણોની પૂજા કરનારો હતો. અત્યારે ઉલટું થઈ ગયું છે. બ્રાહ્મણોની હાલત એકદમ કેવી થઈ ગઈ છે, નોકરી કરવા જવું પડે એવી હાલત થઈ ગઈ. બ્રાહ્મણોએ નોકરી કરવાની જરૂર જ નહીં આવી જોઈએ. આ વર્ણાશ્રમના ધર્મ જે બધા કળિયુગને વિશે બગડા છે એનું કારણ જ આ છે. જોકે વ્યાસજીએ જ કહ્યું છે કે કળિયુગને વિશે વર્ણાશ્રમના ધર્મોમાંથી જ પહેલાં મગજમારી ચાલુ થશે, એ જ છૂટવાના શરૂ થશે અને પછી પાછા નવા સતયુગમાં પાછા ભગવાન એમ કહી કે વર્ણાશ્રમના ધર્મોનું જ સંપૂર્ણપણે સ્થાપન કરશે. આ કળિયુગનું સૌથી મોટું લક્ષણ જ આ છે. આ ગાય મરતી થઈ ગઈ ને આ બધું એટલે જ થયું છે કે બ્રાહ્મણનું બ્રાહ્મણત્વ સચવાયું નથી. બ્રહ્મની ઓળખાણ કરાવનારા મુખ્ય સાક્ષી પણ જે બ્રાહ્મણો છે આપણા જગતમાં, એ પૂરેપૂરું પોતાના કૌશલ્ય પ્રમાણે એ કાર્ય કરી નહીં શકતા, કારણ કે એને રોજીરોટીનો બહુ મોટો પ્રશ્ન આવીને ઊભો થઈ ગયો. સમજો, પહેલાં એવું ન હતું. ચાલો, એ રીતે ત્યાંના અને ગુજરાત પ્રાંતના ભક્તોને આનંદ આપતા થકા તેમણે પૂજ્યા થકા ત્યાં 1 માસ રહીને ત્યાંથી ચરોતર કાનમ દેશના ગામોમાં રહેતા હતા. ત્યાંના ભક્તોને દર્શન, સેવા, સમાગમ આદિક આપતા આપતા ત્યાં ઉપદેશ અને વિષ્ણુયાગ, ભાગવત પુરસ્ચરણ આદિકના આચરણથી સદ્ધર્મની પ્રતિષ્ઠા કરતા થકા મહી નર્મદા નદી ઉતરી 1866ના વૈશાખ શુક્લ દ્વિતીયાએ ભક્તોની બહુ દિવસની પ્રાર્થનાથી સુરત પધાર્યા. બોલો શ્રી નારાયણ મુનિ દેવની જય. સુરતની આ પવિત્ર જગ્યા ઉપર ભગવાન આવી ગયા. બરાબર, સુરતમાં આવ્યા 1866ના વૈશાખ શુક્લ દ્વિતીયાએ. વૈશાખ મહિનાની આજે કાલે વૈશાખ મહિનાની બીજ, આજે એકમ છે. બરાબર, એટલે ભગવાન બરાબર, એટલે ભગવાન કાલના દિવસે પધારેલા, સુરત જ પધારેલા. બરાબર, ચાલો. અહીંયા આજે આગળ આવશે ને દ્વિતીય પ્રકરણ, એટલે આ ભાલચંદ્ર શેઠે જે સવાલ કરેલો ને ભક્તિવાળો, બહુ સારો સવાલ કરેલો. ભગવાને પૂરમાં પધારતા સાંભળી અર્ધેસર ભાલચંદ્ર આદિ ભક્તો હર્ષ પ્રકર્ષથી ભેગા થઈ વિવિધ વિચિત્ર વાહનો લઈ ગીત વાજિંદ્રો સાથે સન્મુખ જઈ શ્રી હરિને દર્શન પ્રણામ કરી તેમણે સત્કાર કર્યા થકા વાજતે ગાજતે ધામધૂમીથી પૂરમાં પધરાવી લાલકૃષ્ણની વિશાળ વાડીમાં રમણીય વિશાળ હવેલીમાં ઉતારો કરાવી સહપરિવાર શ્રી હરિનું. આ કાં છે આ હવેલી? હવેલી સામેવાળી, આપણે પુસ્તક મૂકેલા એની સામેવાળી હવેલી લાલકૃષ્ણની હવેલી છે. લાલકૃષ્ણની હવેલી તમે આવેલા? હા, ત્યારે વાણી, અત્યારે તો મુસલમાન એ અમે જોઈ લે આપણે અંદર પેટ્રોલ બંધ અંદર પ્રવેશ નહીં આવે તો હવે હે કોઈ મોમેન્ટને લઈ લીધી કેવું કંઈક છે. એટલે આપણે જઈ આવશું. મુસલમાનો હોય તો પણ એ તો એમાં કઈ વાંધો નહીં આવે, તો આપણે દર્શન તો કરવા દે. જવા દે, તમને નહીં જવા દે, મને જવા દે. મુસલમાનો હોય તો મને 100% જવા. ગોપાલને પૂછી લો.
મારો તો દોસ્ત નહીં હોય તો પણ મુસલમાન હોય તો મને જવા દે, 100% જવા દે. क्या याकूब इधर उधर ऐसा है वैसा है करने, तो મને જવા દે, તમને નહીં જવા દે, મને 100% જવા દે. બરાબર. ચાલો. 10મા સ્થાનમાં ધનનો રાહુ છે નીચનો. 10મેं કર્મસ્થાનમાં ધનનો નીચનો રાહુ છે. क्या है यार अब्दुल, क्या यार दिखता नहीं है आजकल, क्या बहुत खेलता था पहले, ऐसा है वैसा है. हाथ મૂકી દે એટલે ખુશ, क्या काम है, તમને તરત જ લઈ જાય. ચાલો. વાલેકુમ અસલામ. નીચના રાહુ વાળા હોશિયાર હોય. હા, બહુ હોશિયાર. એ લોકોને ગમે ત્યાં કોઈ કામ અઘરું જ નહીં લાગે, ગમે ત્યાં જવું. એટલે શું કહ્યું કે લાલ કૃષ્ણની વિશાળ વાડીમાં, એ વાડી અત્યારે થોડીક એ થઈ ગઈ છે આમ, પણ મને એવું લાગે છે કે જે પ્રકારનું કન્સ્ટ્રક્શન ને બાંધકામ છે ને એ સમયમાં બહુ મોટી ને બહુ વિશાળ હશે. જગ્યા તો મોટી જ છે. અને એ સમય પર જ્યારે મહારાજ આવ્યા હશે ને 1866, એટલે અત્યારે કઈ સાલ ચાલે આપણી આ 72 ને, એટલે 2206 વર્ષ પહેલા ભવ્ય વાડી હશે, એકદમ ભવ્ય વાડી હશે. અત્યારે એના હાલ આ બહુ મોટી જગ્યા ને મસ્ત છે એકદમ. શું થયું, પેલાને કઈ તકલીફ છે? સપરિવાર શ્રી હરિનો આદરથી આતિથ્ય કરી પોતપોતાને ઘેર ઉત્સાહથી પધરાવી મહા ઉપચારોથી મહાપૂજા કરી પરમાનંદ પામ્યા. આ આખો સત્સંગીનો પટ હતો. આ જગ્યા બધી પ્રસાદીની જગ્યા છે. આ સૈયદપરાના જેટલા પણ મોલ્લાઓ શેરીઓ છે તે આ બધા હરિભક્તો જ અહીંયા રહેતા હતા પહેલા. તો પછી બધા મકાનો વેચીને બધા 200 વર્ષમાં ચાલ્યા ગયા, એટલે બાકી આખો આ પટ, આખો આ શ્રીજી મહારાજની પ્રસાદીની જગ્યા છે. દરેક જગ્યા આ બધી આપણા મંદિરથી માંડીને આ બાજુની બધી જગ્યાઓ પ્રસાદીની જગ્યા છે. ભગવાન અહીંયા પધારેલા ને અહીંયા ઘણા બધા હરિભક્તો રહેતા હતા એ સમયે. પછી મંદિર એટલે જ અહીંયા બનાવેલું સમય. પછી મુસલમાન લોકોને બધું, એટલે પછી શું આખી પેલી અંગ્રેજોનું ને બધું એ થયું ને બધા ઘણા લોકો અહીંયાથી મકાનો વેચીને નીકળી ગયા. બાકી એ સમયમાં જ બધા હરિભક્તો આપણા હતા આજુબાજુના. તાપી નદી બહુ નજીક હતી. અહીંયા જ હતું બધું, અહીંયા જ હતું. મહેશભાઈ રાણા, હા, આપણે ઢોલ વગાડે છે. મહેશભાઈ ઢોલ વાળા બધા આપણા ભજનમાં ઢોલ વગાડતા નહીં હતા. એટલે એ જે તે સમય પર જે વૈષ્ણવ ભક્તો હતા ને, અત્યારે મેં એમાંથી 206 વર્ષ થઈ ગયા, કોઈ નહીં મળે. પણ આ તો ટૂંકમાં તમને શું ઇતિહાસ એવું કહી છે કે આ આપણું મંદિરથી આ બાજુ તમે જેટલા જાઓ તે તાપી નદી જે ત્યારે બહુ નજીક હતી આમ, બરાબર. તે ત્યાં સુધી આપણા બધા હરિભક્તોનો પટ હતો એમ. બધા હરિભક્તો જ આપણા રહેતા હતા તે સમયે. ચાલો. એ રામ. એક દિવસે થયેલી સભામાં પોતાના અનન્ય ભક્તોને ભક્તિના ભેદો વર્ણવવા પૂર્વક ભક્ત ભક્તિનું સ્વરૂપ વર્ણવતા સકામ ભક્તિની અપેક્ષાએ નિષ્કામ ભક્તિની અતિ ઉત્તમતા વર્ણવવા પૂર્વક. સકામ ભક્તિ કદાપી કરવી નહીં, નિષ્કામ ભક્તિ જ કરવી ભગવાન. સકામ અને નિષ્કામમાં શું ફરક છે તેની વાત તમને કહી દઉં. તમે જે કોઈ ભક્તિ કરો એ ભક્તિના મતલબમાં, એટલે ભક્તિના અર્થમાં તમે કોઈ પણ પ્રકારની આલોક સંબંધી ઈચ્છા રાખો, સમજો, કે પરલોક સંબંધી કોઈ પણ ઈચ્છા રાખો, એ બધી સકામ ભક્તિ છે. પરલોક સંબંધી પણ આવી જાય અંદર, સ્વર્ગાદી લોકમાં જવું એ પણ તમારે સકામ ભક્તિ જ છે, સમજજો. નિષ્કામ ભક્તિ એટલે ભગવત પ્રસન્નાર્થે તમે જે કંઈ કરો તે બધી નિષ્કામ ભક્તિ છે. તમને કહે કે ભાઈ મોક્ષ, તો મોક્ષ તો ભગવાનની ઈચ્છા મુજબ તમારા જ્યારે એમ કહે કે આ કર્મોનું ખાતું પૂરું થશે ત્યારે ભગવાન મોક્ષ આપશે. એટલે ભગવાનની પ્રસન્નતા માટે અને પોતાના કલ્યાણ માટે ભક્તિ કરવી. મોક્ષ પાછો કયો? 121માં શ્લોકમાં કહ્યું એ પ્રમાણે મોક્ષમાં પણ મુક્તિમાં પણ ભગવાનની શું માંગવાની છે? સેવા જ માંગવાની છે. એટલે એ જે સેવા રૂપી તમે ભક્તિ કરો છો, પ્રાપ્તિ અને પ્રાપ્તિ બંનેમાં, અત્યારે પણ સેવા અને પછી પણ સેવા, એ ટોટલી તમારી કઈ નિષ્કામ ભક્તિ છે. પ્રપત્તિ યોગ જે કહ્યો ને તે શરણાગતિ પ્રપત્તિ તમે જે કહ્યું તે રામાનુજાચાર્યએ જે વાત કરી છે, બરાબર. એટલે નિષ્કામ ભક્તિની અતિ ઉત્તમતા કઈ છે. કેમ? નિષ્કામ ભક્ત જેવો છે કે જેને આ લોકમાં પણ પરમાત્મા અને પરલોકમાં પણ પરમાત્મા જ પ્રાપ્ત થાય છે. સકામ ભક્તને શું છે કે હમણાં તો પરમાત્માને સાધન રૂપે ભજે છે, પણ જ્યારે સાધનમાંથી, એટલે એ ભક્તિ કરતા કરતા એને જ્યારે ફળ મળશે, એ ભક્તિના ફળ રૂપે જે કઈ વસ્તુ પ્રાપ્ત થશે, એટલે ભગવાનનો કે ભક્તિનો એને શું કર્યો? સાધન રૂપે ઉપયોગ કર્યો. પણ પછી જ્યારે ફળ મળશે એનું, એટલે એ ભગવાનને જય સ્વામિનારાયણ ભૂલી જશે. એટલે નિષ્કામ ભક્તને શ્રીજી મહારાજે વખાણ્યા નથી. પેલા કેટલાય કાઠિયાવાડી છે ને મંગળાના દર્શન કરતા,
એ બહુ પૈસા કમાણા ને એટલે આવતા એટલે બંધ હવે થઈ તો આવતા જ બંધ થઈ ગયા. અરે હજુ પેલા બી એક છે ને પૈસા માટે જ આવે. હા રે જો આ પેલા ભાઈ આમ આપણી ગરદન નીચે પડી જાય ને ને કાયમ તમે કંઈ પણ પૂછો ને એમને એમ કહો એટલે પાછળ જ જોતા હોય. એમને વર્ષોથી એવું જ કે મારી પાછળ કોઈ છે પણ એ છેલ્લા જ છે. બરાબર, એમને પણ બહુ રૂપિયા જોઈએ છે. બરાબર, ઘણાને મારો સ્વભાવ નહીં ગમતો, આમ ડાયરેક્ટ કહી દઉં ને, ઘણાને નહીં ગમતો. એકચ્યુઅલી હું કોઈને ટાર્ગેટ નહીં કરતો પણ નીકળી જાય છે, સમજો, મને ખબર પડે એટલે નીકળી જાય છે. અને હું એટલા માટે એને જાહેરમાં કહું છું કે કદાચ એને લાગી આવે ને એ સકામમાંથી નિષ્કામ થઈ જાય તો એનું ભલું થઈ જશે, બાકી મારો કોઈ મતલબ નથી આવો. દેર ઇઝ નો રોંગ ઇન્ટેન્શન, સમજજો, મારો કોઈ ખોટો ઉદ્દેશ નથી. પણ કદાચ એ ભાઈને એવું થઈ જાય કે આમાં ભગવાને નિષ્કામ ભક્તિના આટલા ગુણગાન ગાયા છે અને આટલા બધા માણસની વચ્ચે મને કહ્યું, બરાબર, કદાચ એમને લાગી જાય તો કામ થઈ જાય, બીજું કંઈ નહીં. ચાલો, નથિંગ પર્સનલ, કંઈ દિલ પર નહીં લેતા, બરાબર. આજકાલ આપણા દિવસો બહુ ખરાબ ચાલે છે, બધા બહુ દિલ પર લઈ લે છે. એટલે શું અતિ ઉત્તમતા વર્ણવા પૂર્વક નિષ્કામ ભક્તિ અને તેવા ભક્તોનો વિસ્તારથી અદ્ભુત મહિમા વર્ણવીને પોતા વિશે ભક્તિ નિષ્ઠાની દ્રઢતા કરાવી. ભગવાને શું કહ્યું કે ભાઈ નિષ્કામ ભક્ત હોય એ સાધન રૂપે પણ ભગવાનને ભજે છે અને પછી એ સાધનના ફળ સ્વરૂપ પણ એને ભગવાનની જ પ્રાપ્તિ થાય છે. એટલે મહાત્મય તો નિષ્કામ ભક્તનું જ છે. અરે એક જગ્યા પર તો એવું કહી દીધું કે ભક્ત ભગવાનનો ખરો કયો, તે નિષ્કામ છે એ જ ભક્ત છે, પેલા તો વેપારી છે. અર્જુનદાસ શાસ્ત્રીએ તો ચોખ્ખું કહી દીધું, એ ભક્ત નથી. સકામ ભક્ત તો હું કહું કે ભક્ત જ નથી. અર્જુનદાસ શાસ્ત્રી થોડા કડક, એટલે એમણે તો ચોખ્ખું કહ્યું, એ તો વેપાર છે, વિનિમય છે. એક વસ્તુના બદલામાં બીજું વસ્તુ માંગનારો કોણ હોય? વેપારી હોય, જે વિનિમય કરતો હોય. એટલે ભગવાન પાસે ભક્તિ કરે છે, એના બદલામાં એને કંઈ ને કંઈ બીજી વસ્તુ જોઈએ છે, એટલે એ ભક્ત નથી, વેપારી તમે કહી શકો. એને મહારાજ એટલા કડક શબ્દ નહીં વાપરા, પણ શાસ્ત્રીજીએ વાપરેલા છે, બરાબર. એમણે તો ચોખવટ કરી જ દીધી, જે નિષ્કામી છે એ જ ભગવાનનો સાચો ભક્ત છે, અને એ સાધન રૂપે પણ ભગવાનને ભજે છે અને પછી ભગવત પ્રાપ્તિ જ કરે છે. અને એ ભગવાનની સાથે જ મમ સાયુજ્ય, એ ભગવાનની જોડે રહેવું, ભગવાનના ધર્મો કયા, સાધર્મ્યપણું એટલે પરમાત્માના જે કોઈ અનંત કલ્યાણકારી ગુણો છે એને એ ભગવાન પમાડે છે પેલા ભક્તને. પ્રથમના 43માં વચનામૃતની ટીકા વાંચો, ભગવાને કહ્યું ને, બળાત્કારે કરીને સર્વ ઐશ્વર્ય પરમાત્મા એને આપે છે. એટલે એ નિષ્કામ ભક્તોનો શાસ્ત્રોમાં બહુ મહિમા કયો છે, અતિ મોટો મહિમા છે. આપણે ઘણી વખત અહીંયા ચલવું છે, વિસ્તાર ભયથી અને સમય ભયથી હવે ચલાવતા નથી. એક લાઈન છે ભાઈ, એ રીતે એકાંતિક ધર્મમય પ્રશ્નોત્તરથી ભાવિક ભક્તોને આત્યંતિક આનંદ આપતા થકા તે નગરમાં 7 દિવસ રહ્યા. શું કહ્યું? એકાંતિક ધર્મોમય, એકાંતિક ધર્મની જ વાત કરી. ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ. જો આ કેટલામી વખત આ શબ્દ અહીંયા આવ્યો હશે, સત્સંગી જીવન આપણું શરૂ થયું પછી ઓછામાં ઓછો આ શબ્દ, એટલે આ ભૂમિકાની અંદર જ 15મી થી 17મી વખત આવ્યો હશે કે એકાંતિક ધર્મ, એકાંતિક ધર્મ, એકાંતિક ધર્મ, એકાંતિક ધર્મ. લગભગ તમને કહું તો દર 2 પાને એકવાર આવે છે, સમજો. એટલે ભગવાનનો અહીંયા પધારવાનો મુખ્ય ઉદ્દેશ આ જ હતો, એકાંતિક ધર્મનું સ્થાપન કરવું અને ભક્તોને અતિ આનંદ પમાડ્યો, બરાબર. અને એ નગરમાં ભગવાન કેટલા દિવસ રહ્યા? 7 દિવસ રહ્યા. શ્રીપતિ શ્રીધરમ સર્વ